બાળકો અને મોટી સંખ્યામાં પધારેલા વાલી મિત્રો, સરકારશ્રીનો શાળા પ્રવેશોત્સવ અને કડિયા કેળવણી મહોત્સવ ચાલુ કરવા પાછળનો એક જ ધ્યેય છે કે બાળકો શાળાએ આવે, બાળકો શાળાએ નિયમિત આવે અને રસસભર આવે. સરકારશ્રીની આ પહેલના કારણે આ વર્ષનો જે આપણા ગુજરાત સરકારનો જે ડ્રોપઆઉટ રેશિયો છે એ નજીક 0 સુધી પહોંચી ગયો છે. કે આખા ગુજરાતમાં કોઈ પણ બાળક કે જે શાળાએ પ્રવેશે છે તે અધવચ્ચેથી શાળા છોડીને જતો રહેતો નથી. આના માટે શિક્ષણ વિભાગ, તમામ શિક્ષકો અને વાલી મિત્રોને પણ હું આ પ્રસંગે અભિનંદન પાઠવું છું. શાળાની વાત કરીએ તો આ શાળાના જે રિપોર્ટ કાર્ડ અમને રજૂ કર્યા એ જોતા 2-3 મુદ્દા મારા ધ્યાને આવ્યા છે. એમાંનો એક અગત્યનો મુદ્દો છે કે જે હમણાં લાસ્ટમાં આપણે વિતરણ કર્યું કે શાળામાં 100% હાજરી. તો ધોરણ 1 ના એક બાળક હતું અને ત્યાર પછીના જે બાળકો હતા એ ધોરણ 5, 6 અને 7ના આ રીતના બાળકો હતા. કહેવાનો મતલબ ધોરણ 2, 3 અને 4 માંથી કોઈ પણ બાળક એવું નથી કે જેની 100% સ્કૂલમાં હાજરી હોય. તો આ એક ગંભીર ચર્ચાનો વિષય કહી શકાય વાલી મિત્રો માટે પણ ખાસ. આપણે બાળકને શાળાએ નિયમિત મોકલવું જ જોઈએ. બાળકના 1 કે 2 દિવસના લેક્ચર પણ જો છૂટી જશે તો સાહેબે શું ભણાવ્યું હશે એ બાળકના ધ્યાનમાં નહીં આવે અને જો ધ્યાનમાં નહીં આવશે તો ધીમે ધીમે એની રુચિ ઘટતી જશે અને જેમ રુચિ ઘટતી જશે એમ ધીમે ધીમે એ શાળાથી દૂર જવા માંડશે. આ બાબતમાં સરકારશ્રીએ ચાલુ વર્ષે એક નવી AI ટેકનોલોજી પણ લોન્ચ કરી છે કે જેમાં બાળક ધીમે ધીમે જો સ્કૂલમાંથી રસ ઓછો દાખવતો થાય તો એ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ જે તે પ્રિન્સિપલ સુધી પણ મેસેજ આવશે કે તમારો આ બાળક થોડું હવે ડીલે થતું જાય છે, થોડું એનો રસ ઓછો થાય છે, તો વાલી અને પ્રિન્સિપલ સાથે મળીને એ બાળકને પુશઅપ કરશે. બીજું કે એક બહેને બહુ સરસ મજાની વાત કરી હતી કે ભાઈ સ્વચ્છતા. તો ખરેખર સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. આપણું અત્યારની સિઝનની વાત કરીએ, ખાસ કરીને પર્ટિક્યુલરલી સાઉથ ગુજરાત, તો આપણે અહીંયા હેવી રેનફોલ ઝોન છે, ખૂબ જ વધારે વરસાદ પડે છે અને આમાંય તમારું ગામ તો નદી કાંઠાનું ગામ છે તો વારે ઘડીએ પૂરના એના બનાવો બનતા રહેતા હશે. તો જેટલું આપણા ઘરમાં, આપણા ફળિયામાં, આપણા ગામમાં ચોખ્ખાઈ હશે એટલું જ આપણું બાળક તંદુરસ્ત રહેશે અને જો બાળક અને આપણે તંદુરસ્ત હશું તો જ આપણું બાળક શાળાએ આવી શકશે. સરકારશ્રી વારે ઘડીએ એચ સ્ટાર્ટથી માંડીને ખૂબ જ સારા ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરેલા તમારા શાળામાં શિક્ષકો મૂકેલા છે, નિમેલા છે. તો આવા તબક્કે આ શાળાનો આપણે મેક્સિમમ ઉપયોગ કેવી રીતે કરીએ, આમનું જે ભણતર છે, એમનો જે અભ્યાસ છે, એમનું આપણા બાળકોમાં સિંચન કેવું વધારે કરી શકીએ, આ દિશામાં વાલી મિત્રોએ જોવાની જરૂર છે. તો આ પ્રસંગે વધુ ના કહેતા શાળા તરફથી ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે એ બદલ હું શાળા પરિવારને આભાર વ્યક્ત કરું છું.